ગુડ મોર્નિંગ એવરીવન. મિત્રો, કે માણસનો સમય જે ખરાબ ચાલતો હોય ત્યારે માણસ ગમે ત્યાં જાય, ગમે એમ કરે, તેનું પાર નહીં પડે. હવે આ જ રીતે એક પુસ્તકમાં એક વાર્તારૂપી લેખ વાંચેલો, તો એમાં એવું લખવામાં આવેલું હતું કે એક ગામ હતું, ત્યાં એક માણસ રહેતો હતો. કોઈ પણ ધંધામાં કાંઈ મેળ જ ન આવે. ગમે ત્યાં જાય એટલે ગમે એ જગ્યાએ જાય તો એ સામેવાળો તે એ માણસ અટવાઈ જાય. આ ટાઈપનું એના કરમ ફૂટલા, એમ કિસ્મત ખરાબ. તો એકવાર એક ગુરુજી પાસે જાય, ગુરુજીના આશ્રમે જાય અને ખૂબ રડે અને કહે કે મારે આમ છે ગુરુજી, હું અટવાઉં છું બહુ. તો ગુરુજીએ તેને આશીર્વાદ આપીને એક ગધેડો આપ્યો. હાલે, આ ગધેડામાં તું ભાડા કર, ફેરા કર, કંઈકથી માટી લાવીને માટલાનો ધંધો ચાલુ કર. આ ગધેડો તારું રોટી ગુજરાન ચલાવશે. તો એ ગધેડો લઈને આવતો હતો ને જંગલમાં રસ્તામાં જ તે એ ગધેડો મરી ગયો, તડકા નીચે બે. તો ગધેડો મરી ગયો ત્યાં, અને એણે વિચાર્યું કે આ શું એમ. એટલે કિસ્મત ખરાબ હોય ને તો એ ગમે ત્યાં, એ કિસ્મત ખરાબની હિસાબે ગધેડો મરી ગયો ને એ ગધેડાને ત્યાં એ દાટી અને રોતો હતો. તો ત્યાંથી એક ખૂબ પૈસાવાળું પરિવાર જમીનનો હાટો કે વહીવટ કરવા જતું હતું, હામું પરિવાર. હવે આને રોતો જોઈને એવું વિચાર્યું, એણે એવું થયું કે આ કંઈક એવી જગ્યાએ સમાધિ છે, દીવડા લોકો ન્યાય પ્રાર્થના કરતા ગયા કે જો આ જમીનનું હાટું થઈ જાય તો અહીંયા કંઈક યોગ્ય દાન આપશું. તો એ રોતો થો તો આવડા પાછા જમીનનું હાટું થઈ ગયું અને હાટું કરી અને ત્યાંથી નીકળ્યા એટલે ત્યાં 101 રૂપિયા મૂક્યા. હવે રોતા રોતા આણે જોયું કે લે આ તો હાળું મેરો તો આ કિંમતી વસ્તુ છે. બીજે દી એણે અગરબત્તી પ્રગટાવવાનું ચાલુ કર્યું અને ત્યાં ધીમે ધીમે માણસો આવવા જવાનું ચાલુ થયું. ધીમે ધીમે દાન આવવા લાગ્યું. ટૂંક સમય થયો એટલે ધીમે ધીમે ગુંદી ગાંઠિયા અને જગ્યા બની ગઈ. જમણવાર હરિહરનો હાથ ચાલુ થઈ ગયો. હવે થોડોક વર્ષો ગયા અને મોટો આશ્રમ બની ગયો. એટલે ઓલા ગુરુજી જે હતા એ ગુરુજી ત્યાં ફરતા આવ્યા ને જોયું કે લે આ તો ઓલો. એટલે આ ભાળી ગયો. એટલે ધીમે કિનારાનો ગુરુજીને એકાંત ઓરડામાં લઈને ગુરુજીને પગ પકડ્યા. ગુરુજી, કાંઈ તમે કોઈને ખુલ્લું નહીં કરતા, અહીં મારું હાલે છે, મારું હાલવા દેજો. માંડ મારો મેળ આવ્યો છે અને આ વિશાળ આશ્રમ, આ ઓલો તમે ગધેડો આપ્યો એની બદોલત જ છે ને તમારા આશીર્વાદથી જ છે. એટલે ગુરુજીએ કીધું મૂંઝામાં તું જે ગધેડાનું કહે છો એની માને હું હાંસવીને બેઠો છું. ગુરુજીએ શું કીધું? એ ગધેડાની માને હું હાંસવીને બેઠો. મારો આશ્રમ છે ને ત્યાં એ ગધેડાની માનો સમાધિ કરેલી છે. એટલે તારું હાલે ને મારું હાલે, તું તાર મૂંઝામાં હાલવા દે. એટલે કહેવાનો મતલબ એ થાય છે કે સમય સારો ચાલુ થાય એટલે ક્યાંક ગુરુ ને છેલ્લા બેનું કેમ આમ જામી ગયું, એમ મરેલો ગધેડો પણ હોનાનો પીર થઈને પૂંજાય. એટલે એ ગધેડો જે છે એને એનું કિસ્મતનું બાવણું ખોલ્યું. ગુરુજીએ કીધું કે તુમ ભી ચૂપ હમ ભી ચૂપ. આવી રીતે સમય સારું ચાલુ થાય ને તો ગધેડો પણ કિંમતી બનીને પૂંજવા લાગે. એટલે આવી રીતે માણસનો સમય સારો જો ચાલુ થવાનો હોય ને તો શું વાર લાગે મિત્રો. કૃષ્ણ કનૈયા લાલ કી જય.